વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં ધોરણ 11 વિષય તત્વજ્ઞાન જે આવે છે તેનું મોડેલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે એમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ, જેમાં 10 ગુણના વિકલ્પોવાળા પ્રશ્નો પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે એ 1, 2. સર્વદેશી નિષેધવાચક વિધાનનું પ્રતીક કયું છે? તો જવાબ આવશે બી ના. 3. સમાન પદ ધરાવતા બે એકદેશી વિધાનો વચ્ચેના ગુણનો વિરોધ એટલે શું? તો જવાબ આવશે બી ઉપવિરોધ. આગળ આપણે જોઈશું તો અહીં ચોથા નંબરમાં આપ્યું છે કે સત્યાફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે? જવાબ આવશે સી 5. કાં તો અથવા માટે કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ 6. એક આધ્યસ્તંભની સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ રચાય છે? જવાબ આવશે બી 2. 7. માનવની જીવન દ્રષ્ટિ એટલે શું? જવાબ આવશે ડી તત્વજ્ઞાન. 8. હવે સત્યતા કોષ્ટકની કેટલી હરોળ રચાય છે? જવાબ આવશે બી 4. આગળ આપણે જોઈશું તો અહીં 9. સૂક્ષ્મ ચિંતન એટલે શું? તો જવાબ આવશે સી નિદિધ્યાસન. 10. ન્યાય દર્શન કેટલા પ્રમાણોનો સ્વીકાર કરે છે? જવાબ આવશે બી 4. અહીં વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું. અહીં એક ગુણના પ્રશ્નો પૂછાય છે. તેમાં 11. વિચારણા અને કોની સાથે ગાઢ સંબંધ છે? તો જવાબ આવશે ભાષા સાથે. 12. દલીલનું મૂળભૂત ઘટક કયું છે? જવાબ આવશે વિધાન. 13. અનુમાનના પ્રકારોના નામ જણાવો. તો જવાબ આવશે 2 પ્રકાર છે, એક નિગમનલક્ષી અને બીજો વ્યક્તિલક્ષી. 14. અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે પ્રાતિક તર્કશાસ્ત્ર. 15. વિવેક એટલે શું? તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયો છે. આગળ આપણે મિત્રો વિભાગ સી, જે બે ગુણના પ્રશ્નો પૂછાય છે તે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને અહીં જણાવેલું છે. તમારે ચેપ્ટરમાંથી આ પ્રશ્નો તૈયાર કરવાના રહે છે. તેમાં 16. પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા આપો. તો આ પ્રશ્ન ચેપ્ટર 1 માંથી પૂછાયેલો છે. 17. નિરૂપાધિક વિધાનના 4 પ્રકારો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલો છે. તો મિત્રો, જે પ્રશ્નો છે તે તમારે ખાસ તૈયાર કરવાના રહે છે. 18. નિરૂપાધિક વિધાનના ઉદ્દેશ અને વિધેયપદની પ્રાપ્તિ અંગેની સંયુક્ત રજૂઆત કરતું કોષ્ટક દોરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયો છે. 19. નીચેના વિધાનનો પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો. સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર વ્યક્તિ છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયો છે. 20. અહીંનું સત્યતા કોષ્ટક રચવાનું છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલો છે. આગળ આપણે જોઈશું તો 21. જો આપણે વૃક્ષ વાવીએ તો પ્રદૂષણ ઘટે અને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે છે. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 22. તત્વજ્ઞાનના અભ્યાસ માટેની અનિવાર્ય શરતો કેટલી છે? કઈ? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલો છે. 23. ભારતીય દર્શકો કેટલા છે? કયા? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયો છે. તો મિત્રો, એ 2 ગુણમાં જે કેવા પ્રશ્નો પૂછાય છે તે આપણે જોયું. આગળ આપણે વિભાગ ડી જોઈશું, જેમાં 3 ગુણના પ્રત્યેક પ્રશ્ન પૂછાય છે. 24. નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ વચ્ચેનો તફાવત જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયો છે. 25. ઇયતાની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના પ્રકારોની ઉદાહરણ સહિત સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયો છે. 26. પ્રતિવિધાન એટલે શું? પ્રતિવિધાનના નિયમો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયો છે. 27. વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો ભેદ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયો છે. 28.
સમુચય વિધાન એટલે શું? તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત અને સત્યતા મૂલ્યતાનો નિયમ અને સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 29. નીચે આપેલા ફકરા પરથી માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં વિદ્યાર્થી મિત્રો એક ફકરો આપેલો છે, તેના આધારે જે પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. 30. ટૂંક નોટ લખો. તત્વમીમાંસા ચેપ્ટર નંબર 6 માંથી પ્રશ્ન પૂછાયો છે. 31. ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાનના સોપાનોની સમજૂતી આપો. મિત્રો આ વિભાગ ડી પૂરો થાય છે. આગળ આપણે વિભાગ એ જોઈશું, જેમાં દરેક પ્રશ્ન 5-5 ગુણમાં પૂછાય છે. 32. શરતી વિધાન એટલે શું? તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્ય કોષ્ટક દ્વારા સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયો છે. 33. નીચે આપેલ જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટક દોરો અને સમજૂતી આપો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. આ એક ફકરો આપ્યો છે, એના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો આ રીતે અહીં જે તત્વજ્ઞાનનો પેપર છે તેમાં પ્રશ્નો પૂછાતા હોય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.